હલો વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ. આપણે દીકરાઓ લાસ્ટ લેક્ચરની અંદર છે એ કમ્પેરિંગ એ ટોપિકને જોયો હતો અને હવે જે છે એ આપણે આગળ જવા જઈ રહ્યા છીએ. કમ્પેરિંગ ટોપિક જે છે એ મેં જ્યારે પૂરો કર્યો ત્યારે એના એક્ઝામ્પલ આપ્યા પછી તમને પાછું સાથે સાથે છે એ એડવાઇઝ નામનો જે ટોપિક હતો એ પણ ભણાવ્યો હતો અને હવે હું લઈ જાઉં છું તમને બીજા છે અલગ ટોપિકની અંદર અને એ ટોપિક જે છે બેટા એનું નામ છે શોઈંગ કોન્ટ્રાસ્ટ. બરાબર વિદ્યાર્થી મિત્રો છે, અહીંયા ધ્યાન આપજો. શોઈંગ કોન્ટ્રાસ્ટ અને કોન્ટ્રાસ્ટ જે છે વિદ્યાર્થી મિત્રો એનું ગુજરાતી જે છે ને એ થાય છે વિરોધ. શું ગુજરાતી થાય છે? વિરોધ. બરાબર છે. શોઈંગ કોન્ટ્રાસ્ટ એનું ગુજરાતી થશે વિરોધ બતાવવાનો છે ટૂંકમાં આપણે, અને જેમાં આપણે એક્સપર્ટ હોય. બરાબર. કોઈ કેમ કે આમ કરવાનું છે, નહીં થાય. બરાબર. આપણે પહેલા શું છે આમ ઓલું કે ને ઈગો જ હર્ટ થઈ જાય ડાયરેક્ટ. મને તેમ કીધું આમ કરવાનું એમ. બરાબર છે. કારણ કે બધા પોતપોતાની શું સમજે છે કિંગ, કે આઈ એમ ધ સમથિંગ. બરાબર, બટ દે આર નથિંગ. ઓકે ફાઇન. કારણ કે શોઈંગ કોન્ટ્રાસ્ટ એટલે એમાં બેટા આપણે વિરોધ કરવાનો છે. કઈ રીતે, કયા શબ્દોની મદદથી વિરોધ કરી શકાય, હવે આપણે પહેલા એનું લિસ્ટ બનાવીએ. તો સૌથી પહેલો શબ્દ છે દીકરાઓ બટ અને યેટ, અને જેનું ગુજરાતી આપણે શું કરતા હોઈએ છીએ પણ, પરંતુ, જે કહો તે. બરાબર. બીજો શબ્દ જે છે એની અંદર આવશે ધો, અલ્ધો, even though, even if. ધ્યાન આપજો બરાબર. આ બધા જે છે એનું ગુજરાતી શું થશે? છતાં પણ. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. ધો હોય, અલ્ધો હોય, even though હોય કે even if હોય, બધાનું ગુજરાતી છે ને બાળકો છતાં પણ એવું થવાનું છે. ત્યાર પછી છે એની અંદર આવશે હાવ એવર. બરાબર. તો હાવ એવર જે છે ને બેટા એનું પણ ગુજરાતી શું થશે? છતાં પણ. શું થશે? હાવ એવર એટલે છતાં પણ. ત્યાર પછી જે છે એ બેટા કયો આવશે વર્ડ? એઝ. એઝ નું ગુજરાતી પણ શું થશે? છતાં પણ. એઝ નું ગુજરાતી પણ શું થશે? છતાં પણ. અને છેલ્લે in spite of અથવા despite. despite માં બેટા ઓફ નથી લગાડવાનું. બરાબર, ધ્યાન આપજો બરાબર. in spite of અથવા તો despite એનું જે ગુજરાતી છે એ પણ શું થશે? છતાં પણ. બરાબર. તો ફરીથી જોઈ લેજો. but yet એનું ગુજરાતી પણ, પરંતુ, ધો, અલ્ધો, even though, even if છતાં પણ, however છતાં પણ, as છતાં પણ, in spite of અને despite છતાં પણ. તો ઘણા એવું વિચાર કરતા હશે સર બધાનો મતલબ સરખો થાય છે તો તમે શું કામ અલગ અલગ લખાવો છો? એક આર કહી દે બધાનો મતલબ છતાં પણ થાય. બરાબર છે. મને ખબર પડે છે બેટા બધાનો ગુજરાતી એક સરખું જ થાય છે, પણ રચનાઓ અલગ અલગ છે અને એટલે જ મેં એના છે અલગ અલગ વિભાગ પાડ્યા છે. બરાબર. હું શરૂઆત જે છે ને એ બટ યેટ થી એકદમ સિમ્પલ સેન્ટેન્સ થી જ કરીશ, અને પછી ધીરે ધીરે જે છે એ આપણે ક્યાં જવાના છીએ તો કે બધી અલગ અલગ રચના. હું તમને સ્પષ્ટ જ કરી દઉં છું, રચના અહીંયાથી જ શરૂઆત થવાની છે. ક્યાંથી? તો કે 3, 4 and 5. બરાબર. however, as, in spite of અને despite એની જ રચનાઓ આવવાની છે કે જેને આપણે માઇન્ડમાં સેટ કરવાની એવી રચનાઓ. બરાબર. બાકી આ જે છે ને બંને એ બહુ સિમ્પલ છે. કઈ રીતે આવશે સિમ્પલ અને શું એમાં છે એ હવે આપણે છે જોઈએ. હું બોર્ડને ઇરેઝ કરું અને પછી આપણે છે એની રચનાઓ છે એને શરૂ કરી દઈએ. હવે પહેલું કે ભાઈ વિરોધ કરવાનો છે. બરાબર છે. તો માની લ્યો કે ભાઈ મેં એવું એક વાક્ય લખી દીધું અહીંયા કે she is old. બરાબર બેટા, ધ્યાન અહીંયા આપજો. ચાલ અહીંયા બધાનું ધ્યાન અહીંયા. she is old, she can run fast. મગજ બરાબર અહીંયા રાખજો.
she is old, તેણી વૃદ્ધ છે. અહીંયા ઓલ્ડ એટલે એમ નથી કહેવાનું તેણી જૂની છે, ને તો ઘણા ગુજરાતી કરે હા જૂનું, તેણી જૂની છે, નહીં જૂની નથી કહેવાનું, બરાબર, વસ્તુની વાત નથી થતી આ. તેણી વૃદ્ધ છે. she can run fast, તેણી ઝડપથી દોડી શકે છે, બરાબર. આવા આપણી પાસે બે વાક્ય છે. તમને મેં એમ કીધું હોય કે આ વાક્યને આપણે સંયોજકની મદદથી જોડી અને એક બનાવવાનું છે, તો બધાનું મગજ કેટલું સરસ ચાલશે ખબર છે કે she is old but she can run fast, બરાબર છે. આવી રીતના બધા લખ નાખશે કે તેણી વૃદ્ધ છે પરંતુ તેણી ઝડપથી દોડી શકે છે, બરાબર. અને તમે બરાબર જ છો, સાચા જ છો, આમાં કઈ ખોટું નથી. તમે બટ લખ્યું છે અહીંયા યટ પણ લખી શકો છો, બરાબર. હવે આમાં આપણે કર્યું શું, બરાબર, આની રચના શું ખરેખર થઈ, તો કે જ્યાં she is old છે ને બેટા, એ શું કહેવાય ખબર છે? કારણ કહેવાય. શું કહેવાય? કારણ. પછી તમે વચ્ચે બટ મૂક્યું અને બટ પછી જે તમે મૂકો છો એ શું છે? પરિણામ છે. પણ હંમેશા પરિણામ જે છે એ કેવું આવવાનું છે? વિરોધી આવવાનું છે. કેવું પરિણામ આવવાનું? વિરોધી. શું કામ વિરોધી આવવાનું છે? આપણો ટોપિક જ ઈ છે, વિરોધ તો કરવાનો છે. વિરોધ કરવાવાળો ટોપિક તો આપણે લીધો છે, બરાબર છે. હવે ધ્યાન આપજો, આ વાત થઈ બટ માટે. આનું આ જ વાક્ય માની લ્યો કે મારે લખવું છે ધો ઓલ્ધો ઇવન ધો કે ઇવન ઇફ માં, બરાબર છે. તો હું કઈ રીતે લખી શકું? તો કે ભાઈ ધો she is old, she can run fast, બરાબર છે. પણ એવું ફરજિયાત નથી બેટા કે ધો શરૂઆતમાં જ આવે, એને તમે વચ્ચે લખી શકો, પણ કઈ રીતે? ધ્યાન આપજો બરાબર. she can run fast, though she is old. મગજ અહીંયા રાખજો બરાબર. જો મેં શું કરી નાખ્યું અહીંયા પેલા કે though she is old, તેણી વૃદ્ધ છે છતાં પણ she can run fast, તેણી ઝડપથી દોડી શકે છે. she can run fast, તેણી ઝડપથી દોડી શકે છે. though she is old, તેણી વૃદ્ધ છે છતાં પણ. તો નિયમ શું યાદ રાખવાનો કે આ જે ધો શબ્દ છે એ ધો સાથે હંમેશા કોણ આવવું જોઈએ? કારણ આવવું જોઈએ, બરાબર. અને એની પછીનું જે અલ્પવિરામ પછીનું વાક્ય હોય એમાં કોણ આવવું જોઈએ? પરિણામ આવવું જોઈએ. અને આની આ જ વસ્તુ જો વિરોધમાં લખવી હોય, ધોને વચ્ચે લખવું હોય, તો પહેલા કોને લખવાનું? તમારે પરિણામ લખવાનું. પછી વચ્ચે જે છે એ તમારે કોને લખી દેવાનું? અહીંયા ધો લખી દેવાનું. અને એના પછી જે છે એ તમારે કોને લખવાનું થશે? કારણ લખવાનું થશે, બરાબર. તો ઘણા એ વિચાર કરતા હોય કે સર આમાં કાળ કેમ ખબર પડશે? તો કે આ બાજુ જે કાળ હોય ને સામે એ જ કાળ લઈ લ્યો. વર્તમાન છે વર્તમાન લ્યો, ભૂતકાળ છે ભૂતકાળ લ્યો, બરાબર છે. અને કાળની કોઈ મગજમારી કરવાની જરૂર પડશે નહીં. બીજી બાબત ખાસ હજી એક વખત કહી દઉં, જ્યાં મેં ધો લખ્યું છે, બરાબર, એ ધોની જગ્યાએ કયા કયા શબ્દો લખી શકાય? તો કે અલ્ધો પણ લખી શકાય છે, ઇવન ધો પણ લખી શકાય છે, અને ઇવન ઇફ પણ લખી શકાય છે. આ ભૂલવાનું નથી. ધો અલ્ધો ઇવન ધો ઇવન ઇફ આ બધા એકબીજાની જગ્યાએ તમે યુઝ કરી શકો છો, બરાબર છે. તો અહીંયા મેં તમને બે વસ્તુની રચનાઓ એક તો બતાવી. જો રચનામાં બેટા ખાસ તમારે છે મગજ બરાબર રાખવો પડશે કે શું કરવાનું હોય છે, કારણ કે એ જ મેઇન વસ્તુ છે આમાં, બરાબર છે. જો અહીંયા મેં છે બોક્સ જ બનાવી દીધા છે તમારા માટે કે ભાઈ શું બટમાં ધ્યાન રાખવાનું, શું ધો અલ્ધોમાં ધ્યાન રાખવાનું. આમાં આમ કહીએ ને તો કઈ છે જ નહીં, બરાબર. આપણી ભાષામાં જો કહીએ ને તો આમાં એવું કઈ યાદ રાખવા જેવું છે નહીં, સિમ્પલ લોજિક છે. પણ હવે જે આવી રહ્યું છે ને એમાં બહુ જ જાણવા જેવું છે, યાદ રાખવા જેવું છે. એટલે બરાબર હવે મગજ અહીંયા રાખજો, નહીતર પછી છે ઈ રચના કેમ આવી ખબર નહીં પડે. તો હવેની રચના જેમાં આપણે જઈએ છીએ એ રચનાનું નામ છે હાવ એવર. બરાબર મગજ અહીંયા રાખજો બધા. હાવ એવર ની રચના, બરાબર. હવે હાવ એવર ની રચના શું? એમાં વળી એવું તો શું આવે છે
તો કે એની રચના છે ને બેટા એવી છે કે પહેલા તમારે લખવાનું હાવેવર, બરાબર, એના પછી જે છે ને એ અહીંયા તમારે કોને મૂકવાનું છે, વિશેષણ જ મૂકવાનું ફરજિયાત, પછી મૂકી દેવાનો કર્તા, પછી શું મૂકી દેવાનું, ટુ બી, અને અલ્પવિરામ પછી શું મૂકવાનું છે, પરિણામ મૂકવાનું, બરાબર. હવે સાથે સાથે હું બતાવીશ તમને એઝ ની રચના. શું કામ સાથે બતાવું છું, ઉદાહરણ કેમ પહેલા નથી આપતો, તો કે બે છે ને રિવર્સ ચાલશે એટલે, બરાબર. તો હવે જોજો, ને તો ઘણા કે સર એક્ઝામ્પલ ભૂલી ગયા, તમે ભૂલી ગયા, નથી ભૂલ્યો ભાઈ, શાંતિ રાખજો. ને તો ત્યાં બેઠા બેઠા એમ કે જો એક્ઝામ્પલ કાતરી નાખ્યું, નથી કાતરો બેટા, અહીંયા ધ્યાન આપજો. હવે આમાં શું કરવાનું છે, તો કે પહેલા તો અહીંયા મૂકવાનું વિશેષણ. એઝ માં પહેલા શું કરવાનું બેટા, પહેલા કોને મૂકી દેવાનું, વિશેષણ મૂકવાનું, પછી તમારે અહીંયા કોને મૂકી દેવાનું છે, એઝ મૂકી દેવાનું, અહીંયા પછી તમારે કોને મૂકી દેવાનું, કર્તા મૂકવાનું, પછી મૂકી દેવાનું છે ટુ બી, અને એના પછી જે છે એ શું મૂકી દેવાનું, તમારે પરિણામ મૂકી દેવાનું છે. જો ધ્યાન આપજો, પહેલા કોણ આવી ગયું, વિશેષણ, એઝ આવી ગયું, કર્તા આવી ગયો, ટુ બી આવ્યો, પછી કોણ આવી ગયું, પરિણામ આવી ગયું. તમે જોઈ લો, બે રિવર્સ થઈ ગયું, પહેલા વિશેષણ, પછી એઝ, હવે વિશેષણ, પાછળ તો કે બધામાં સરખું, બરાબર છે. હવે હું બેયના ઉદાહરણ લઈશ. આપણું જે વાક્ય હતું એમાં જ તે કે હાવ એવર ઓલ્ડ શી ઇઝ, અને જો એઝ માં લખું તો ઓલ્ડ એઝ શી ઇઝ, બરાબર. અને બંનેનું પરિણામ તો એક સરખું છે, શી કેન રન ફાસ્ટ, બરાબર. હવે બેયના ગુજરાતી સરખા જ થશે કે તેણી વૃદ્ધ છે છતાં પણ, however old she is કયો કે old as she is કયો, બરાબર છે. તમારે મેઇન તો યાદ ખાલી છે ને આ રચના બંને યાદ રાખવી પડે કે however જો આવે તો however પછી વિશેષણ આવે, પછી કર્તા આવે, પછી to be આવે. જો as હશે તો પહેલા વિશેષણ, પછી as, પછી કર્તા, અને પછી to be આવશે, બરાબર છે. એટલે બે રિવર્સ રચનાઓ છે, અને એટલે જ બંનેને મેં સાથે લીધેલી છે કે જેથી કરીને તમને છે ને ખબર પડે કે આમાં આપણે કરવાનું શું છે. હવે હું તમને લઈ જઈશ છેલ્લી રચનામાં બેટા. આ રચના થઈ ગઈ however અને કોની, as ની. હવે આપણે લાસ્ટ in spite of અને despite ની રચનામાં જઈએ. however, as, અને હવે લાસ્ટ આવી રહી છે in spite of અથવા despite, બરાબર. મગજ અહીંયા જ રાખજો હજી. in spite of અથવા કોણ આવશે, despite, બરાબર છે. તો એની રચના એવી છે કે પહેલા તો તમારે છે ને બેટા મૂકી દેવાનું in spite of અથવા તો શું મૂકી દેવાનું છે, despite, બરાબર છે. હવે અહીંયા તમારે જે મૂકવાનું છે સંબંધક વિશેષણ. સંબંધક વિશેષણ અને પેલા શું થાય તો કે આપણી માય વાળી વિભક્તિ. ધ્યાન આપજો બરાબર, કઈ વિભક્તિ થાય, માય વાળી વિભક્તિ, બરાબર. પછી તમારે જે અહીંયા મૂકવાનું છે એ શું મૂકી દેવાનું છે, being, ફરજિયાત શું મૂકી દેવાનું છે, being. being પછી તમારે છે અહીંયા શું મૂકી દેવાનું છે, વિશેષણ. શું મૂકી દેવાનું છે, વિશેષણ. અને અલ્પ વિરામ પછી જે છે એ તમારે શું મૂકવાનું છે, પરિણામ. શું મૂકવાનું અલ્પ વિરામ પછી, પરિણામ, બરાબર. પહેલા in spite of અથવા despite મૂકવાનું, સંબંધક વિશેષણ એટલે કે આપણી માય વાળી વિભક્તિ મૂકવાની, પછી being મૂકવાનું, પછી વિશેષણ મૂકવાનું, અને અલ્પ વિરામ પછી તમારે શું મૂકી દેવાનું બેટા, પરિણામ. હવે ઘણાને માય વાળી વિભક્તિ ભૂલાઈ ગઈ હોય તો યાદ કરાવી દઉં. my, our, your, his, her, its અને that. આ આપણી માય વાળી વિભક્તિ જેનું નામ છે સંબંધક વિશેષણ. હવે હું તમને છે ને પહેલું જ વાક્ય આવા બનાવીને દેખાડીશ કે in spite of પછી આપણે she હતું તો એની માય વાળી વિભક્તિમાં શું થઈ જાય, her. પછી ફરજિયાત હું કોને લખીશ, being, અને વિશેષણમાં કોને લખી દઈશ, old, અને પરિણામ તો એનું જ છે she
can run fast. બરાબર. In spite of her being old, she can run fast. તેણીનું વૃદ્ધ હોવા છતાં પણ તેણી ઝડપથી દોડી શકે છે. બોલો એમાં બરાબર મગજ રાખજો તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે, નહીતર બહુ પ્રોબ્લેમ આવશે. બરાબર. ઇન સ્પાઇટ ઓફ જ્યાં વાપરેલું છે ત્યાં તમે શું મૂકી શકો છો? ડિસ્પાઇટ પણ મૂકી શકો છો. કાંઈ જ ફરક પડતો નથી. પણ આ બધી જ રચનાઓ છે ને બેટા, એ તમારે મગજમાં તો નાખવી જ પડશે કે ભાઈ ઇન સ્પાઇટ ઓફ અથવા ડિસ્પાઇટ પછી સંબંધક વિશેષણ આવે. સંબંધક વિશેષણ એટલે શું થાય પછી ખબર ન પડતી હોય એટલે લખીને દીધું છે માય વાળી વિભક્તિ. માય વાળી વિભક્તિમાં શું આવે એ ખબર ન પડતી હોય તો એ લખીને દીધું છે માય, અવર, યોર, હિઝ, હર, ઇટ્સ અને ધેર. બરાબર. પછી શું મૂકવાનું? બીઇંગ મૂકવાનું. પછી શું મૂકવાનું? વિશેષણ મૂકવાનું. અને છેલ્લે આવશે કોણ? અલ્પવિરામ પછી પરિણામ. બરાબર છે. આટલી રીતે છે એ તમારા કોન્ટ્રાસ્ટના વાક્યો છે તે આવી શકે છે. કઈ રીતે વાક્યો પૂછાય છે બરાબર એ હવે આપણે છે એ જોવાના છીએ. આ તમારી રચનાઓનું કામ જે છે એ આપણે પૂરું કર્યું. હવે હું તમને એના ઉદાહરણ બતાવું. ચાલો હવે બેટા ધ્યાન આપજો બરાબર ઉદાહરણમાં. માની લ્યો કે પહેલા તો આપણે એક સિમ્પલ ઉદાહરણ લઈએ કે ભાઈ ધો he is injured. બરાબર. અને પછી માની લો તમારા માટે વાક્ય અધૂરું છે. ઓકે, ધ્યાન આપજો બરાબર. ધો he is injured. બરાબર. તે ઘવાયેલો છે છતાં પણ. ઇન્જર્ડ નું ગુજરાતી ઘવાયેલું થાય. ઓલરેડી બધાને આવડતું હતું. મેચ જોઈ જોઈને આવા શબ્દો બહુ આવડી જાય. ઇંગ્લિશ ભલે ન આવડે પણ મેચ જોઈ જોઈને, ટીવી જોઈ જોઈને, મૂવી જોઈ જોઈને અમુક શબ્દો તો આવડી જ ગયા. આપણે શીખવાડવા જ ન પડે. એક્સક્યુઝ મી બોલતા ભલે ન આવડે, એક્સક્યુઝ મી અમુક તો કરતા હોય. બરાબર છે. આપણને લાગે બે ચડેથી સરળ ના આવડતું બંધ રહેતા હોય તો બરાબર પરાણે બોલવા જાય એમ. મને ઇંગ્લિશ આવડે છે, અરે ન આવડે તોય વાંધો નહીં ભાઈ, કઈ ફરક નથી પડતો. ઇંગ્લિશ ઇઝ જસ્ટ અ લેંગ્વેજ. બરાબર છે. આ તો આપણને શોખ છે હું ઇમ્પ્રેશન પાડું. બરાબર નથી પાડવી બાપા, ગુજરાતી સરખું બોલ ને તું. ચાલો, ધો હી ઇઝ ઇન્જર્ડ. બરાબર. ધ્યાન આપજો. હવે મેં ધારો કે તમને ટોપિકનું નામ તો ખબર જ છે, કોન્ટ્રાસ્ટ આવશે. હિન્ટમાં છે હું તમને લખી દઉં છું કે પ્લે અને પછી લખી દઉં છું મેચ. ચાલો, બે શબ્દ તમને હિન્ટમાં આપી દીધા. બરાબર. આ બે વર્ડનો ઉપયોગ કરી તમારું વાક્ય છે પૂરું કરવાનું છે. તો હવે હું વાક્ય મારી રીતે પૂરું કરું કે ધો he is injured, પછી હું ધારો કે લખી દઉં he can play match. બરાબર. કે તે મેચ રમી શકે છે. ધ્યાન આપજો બરાબર. ધો he is injured, તે ઘવાયેલો છે છતાં પણ he can play match, તે મેચ રમી શકે છે. બરાબર છે. તો આ પ્લે અને મેચ શબ્દ અંદર આવી જવો જોઈએ અને આપણી રચના છે એ પ્રમાણે ટૂંકમાં પરિણામ કેવું આવવું જોઈએ? વિરોધી આવવું જોઈએ. બાકી ઇન્જર્ડ હોય તો મેચ રમી શકે નહીં. ઓકે. હવે માની લો કે હું તમને એવું વાક્ય આપું કે અહીંયા છે ને તમને આમ લખીને આપી દીધું કે however, પછી અહીંયા વાક્ય અધૂરું આપ્યું. શરૂઆતમાં however ફિક્સ આપી દીધું હો તમને. હવે however લખીને આપ્યું, પછી અલ્પવિરામ આપ્યું, પાછળ ધારો કે પરિણામ તમને લખીને આપ્યું કે she can get first rank. ચાલો, આ રીતનું ધારો કે તમારું વાક્ય. બરાબર છે. અને આમાં ધારો કે છે ને એક જ વર્ડ તમને આપી દીધો. કયો આપ્યો? લેઝી. બરાબર છે. આ તમારી હિન્ટ છે. તો હવે however ની રચના જો યાદ હોય ને તો આનો જવાબ એટલો સહેલો થઈ જાય. પણ રચના યાદ હોય તો બરાબર. however પછી આવે કોણ? વિશેષણ આવે. પછી કોણ આવે? કર્તા આવે. પછી કોણ આવે? ટુ બી આવે. બરાબર. તો however પછી હું અહીંયા કોને પહેલા તો લખીશ? લેઝી. વિશેષણ લખીશ. કર્તા તો કે અહીંયા she અને ટુ બી વર્તમાન પ્રમાણે કયું મૂકી દઉં? is. however lazy she is, તેણી આળસુ છે છતાં પણ she can get first rank, તેણી પહેલો નંબર મેળવી શકે છે. બરાબર છે. પણ મેં કીધું એ પ્રમાણે બરાબર મગજ યાદ અહીંયા રાખો કે તમે છે ને રચના જો માઇન્ડમાં રાખી હશે તો અને તો જ
તમને જે છે આ વાક્યો બનાવતા આવડશે આટલી બધી સરળતાથી. નહીતર છે ને સર મને કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં કંઈ સમજાતું જ નથી, નહીં જ સમજાય, હું ના જ પાડું છું, રચના નહીં આવડે ને તો હું શું ગમે એ શીખવાડશે નહીં સમજાય. અને અત્યારે તો સામા નથી ને તો હું મોઢે લઉં રચના, બરાબર છે ને. ન આવડે તો મને બહુ સારી ટ્રીક આવડે એને યાદ કરાવવાની, પણ એ તો જ્યારે આપણે સામા મળશું ત્યારની વાત ત્યારે, બરાબર છે. પણ અત્યારે તમારે બેટા જાતે કરવાનું કામ છે. હવે બીજું કંઈક ઉદાહરણ ધારો કે હું તમને આપું. હવે માની લો કે હું અહીંયા લખી દઉં કે યંગ, વાક્ય અધૂરું. પછી અહીંયા લખી દઉં he cannot climb mountain. બરાબર છે. હવે આની અંદર તો છે ને હું હિન્ટ ન આપું ને તમને કદાચ હિન્ટ, તો એ જવાબ એક જ આવે, બરાબર છે. તો એ હિન્ટ તો એ લોકોને આપવી જ પડે છે, એટલે મારે આપવી જ પડશે તમને એઝ, બરાબર. ખબર કઈ રીતે પડી જાય ખબર છે, આમાં એઝ જ આવે. કોન્ટ્રાસ્ટ લખ્યું હોય ને અને પછી તમારે વાક્ય બનાવવાનું તમે એઝ જ આવે, ખબર કઈ રીતે પડે ખબર? શરૂઆતમાં જોવો તમે વિશેષણ છે, એઝ ની રચના આવડતી હોય ને ખબર પડી જાય કે પહેલા વિશેષણ આવે, પછી એઝ આવે, પછી કર્તા આવે, પછી ટુ બી આવે. તો અહીંયા જો વિશેષણ તો આવી ગયું, બધાને એક સરખો જ જવાબ બને આમાં. તો અહીંયા શું મૂકવું પડે? પહેલા એઝ, કર્તા કોણ? હી, ટુ બી કયું? ઇઝ. બની ગયું. young as he is, he cannot climb mountain. તે યુવાન છે છતાં પણ પર્વત ચડી શકતો નથી, બરાબર છે. કારણ કે વિરોધી વસ્તુ આવી જોઈએ, આવી ગઈ. ઓકે. હવે આપણે છે ને હજી એક ઇનસ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ નો એક્ઝામ્પલ બાકી છે, એ હું તમને પહેલા બતાવું, પછી પાછું આપણે જોઈએ કે આપણે વિડિયો જે છે ક્યાં પહોંચ્યો છે, કેટલું એમાં લઈ શકાય એમ છે, નહીતર પછી નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. ચાલો હવે માની લો કે તમને વાક્ય આપ્યું છે કે ભાઈ ઇન સ્પાઇટ ઓફ, વાક્ય આપી દીધું અધૂરું, બરાબર. અહીંયા અધૂરું છે અને પછી ધારો કે લખી દીધું છે કે she is honest, અને કાઉન્સમાં તમને ધારો કે એક જ વર્ડ આપી દીધો poor. રેડી? ચલો હવે ઇન્સ્પાયર્ડ ઓફ અથવા ડિસ્પાઇટ ની રચના જેને આવડતી હોય એના જ કામનું છે આ. ઇન્સ્પાયર્ડ ઓફ અથવા ડિસ્પાઇટ, એના પછી આવે સંબંધક વિશેષણ, એના પછી આવે બીઇંગ, એના પછી કોણ આવશે? વિશેષણ, બરાબર. તો ઇન્સ્પાયર્ડ ઓફ પછી મારે સંબંધક વિશેષણ, તો she છે તો હું કોને લઈ લઈશ? her. પછી ફરજિયાત મેં કીધું તે પ્રમાણે કોને ઉમેરી દઉં? અહીંયા બીઇંગ ઉમેરી દઉં, અને વિશેષણ તો તમને આપેલું જ છે poor. તો વાક્ય તમારું બની ગયું. ઇન સ્પાઇટ ઓફ હર બીઇંગ પુઅર, તેણીનું ગરીબ હોવા છતાં પણ શી ઇઝ ઓનેસ્ટ, તેની પ્રામાણિક છે, બરાબર છે. આ વાક્યો છે ને બેટા એકદમ સહેલા છે, વાક્ય રચના આવડે તો. જો વાક્ય રચના નહીં આવડે ને તમને તો બહુ અઘરા છે, બરાબર. આ નહીં, કોઈ પણ ટોપિક અઘરો છે. વાક્ય રચના આવડે ને તો સહેલું, નો આવડે તો કેવું? અઘરું, બરાબર છે. હવે વિડીયોની લેન્થ જોવી પડશે, પછી નેક્સ્ટ ટોપિક પર આપણે જઈ શકશું. ઓકે. તો હજી એક્ઝામ્પલ જ ન્યૂ ટોપિક કારણ કે શરૂ કરી શકાય એટલો બધો વધારે સમય બચ્યો નથી, તો એક કામ કરીએ, હજી આપણે એક બે એક્ઝામ્પલ છે આમાં લઈ લઈએ. હવે માની લો કે હું કોઈ એક્ઝામ્પલ લઈ લઉં કે ધો મયુર is tall, બરાબર. વાક્ય અધૂરું છે અને પછી ધારો કે છે હું અહીંયા લખી દઉં આર્મી. ચાલો એક જ વર્ડ લખી દીધો આર્મી, બરાબર છે. ધો મયુર is tall, મયુર ઊંચો છે છતાં પણ, બરાબર. આર્મી શબ્દને લઈને મારે વિરોધી પરિણામ દેવાનું છે, તો હું મારી રીતે બનાવી નાખું છું કે ભાઈ he can not join army, બરાબર. ઘણા અત્યારે આમ છે ને વાક્ય જોતા હશે ને તો શું વિચાર કરતા, કેટલા સહેલા વાક્યો છે, મને તો આવડી ગયા સર, બહુ સરળ વાક્ય છે. એક્ઝામમાં આવે ને સર આ વાક્ય શું કરવાનું, બરાબર. કારણ કે આના માટે ગોખણ પટ્ટી ન ચાલે બેટા, આના માટે છે મગજ જે હોય ને, મગજ અહીંયા આવે, અહીંયા, બરાબર. એનો ઉપયોગ કરવો પડે, બરાબર છે. આમાં ગોખણિયાઓ છે એનું કોઈ કામ છે નહીં.
દિમાગ, કારણ કે તમે એનસીઆરટી પ્રમાણે ભણી રહ્યા છો, ગોખણપટ્ટી ભૂલવાની છે હજી આપણે. ઓકે, તો આ સાથે છે ને આપણે અહીંયા એક્ઝામ્પલને પણ અટકાવી દઈએ છીએ અને આ ટોપિક જે છે એને અહીંયા આપણે પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર છે એ આપણે નવા ટોપિક સાથે મળશું અને આ ટોપિક સ્ટાન્ડર્ડ 10th 11th 12th ત્રણેય સ્ટાન્ડર્ડમાં આવે છે, એટલે બધાને જ કામનો છે, બરાબર છે. અને ખાસ 11th 12th માં તો આના વાક્યો છે લગભગ બોર્ડમાં એક હોય છે. ઓકે, એટલે હવે નેક્સ્ટ લેક્ચરમાં મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, નમસ્તે, જય હિન્દ, ટેક કેર, સ્ટે હોમ, સ્ટે સેફ, ગુડ બાય.